First of all, congratulations, and it was an amazing book summary, Poojaબેન પંચાલ. In fact, ઘણા બધા લોકોએ એપ્રિશિએટ કર્યા, જે લોકો ડાયમંડ મેમ્બર છે એ લોકોને ખ્યાલ છે. It was an amazing and mind blowing book summary. સો પૂજાબેન, તમે શું કરો છો એના વિશે કહો. તમે ક્યાંથી છો, શું કરો છો, અને આ બુક સમરી પ્રેઝન્ટ કરવાનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓકે, સો ઓવર ટુ પૂજાબેન. Hello everyone. Sir, I'm audible? Perfect. Okay. Hello everyone. My name is Pooja Panchal. I'm from Gandhidham અને હું એક ગવર્મેન્ટ સેક્ટરમાં છું એઝ અ અસિસ્ટન્ટ. બટ અને આઈ એમ હાર્ટલી થેન્ક્સ ફોરમ અને ફાલ્ગુન સરનો કરવા માંગુ છું, જેના કારણે મારા લાઈફમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. એક એવા બદલાવ મને યાદ છે, હું 5 મહિના પહેલા જ્યારે મેં આ પ્રોગ્રામ જોઈન નતો કર્યો, હું એક ડિપ્રેશન એન્વાયરમેન્ટમાં હતી. મારી જે થિંકિંગ હતી, હું મારી સાથે ખુશ નથી. મને જે સેલ્ફ લવ કહું કે સેલ્ફ કેર કહું, સેલ્ફ એક્ટ, એ મેં આ પ્રોગ્રામ દ્વારા શીખ્યું છે. આ પ્રોગ્રામથી ઘણી બધી વસ્તુ છે જેમાં તમે સેલ્ફ ટ્રાન્સફોર્મેશનની જર્ની પાર કરો છો. સેલ્ફ ટ્રાન્સફોર્મેશન એક એવી જર્ની છે જ્યાં તમે પોતે જેમ એક્શન લો છો એવી જ રીતે તમે પોતે બદલાવ કરો છો. મેં મારી ઘણી બધી નેગેટિવ થિંકિંગ હતી, જે બર્નિંગ બાઉલ વાળી એક્ટિવિટી કરી, જેનાથી મેં મારા ઘણા બધા નકારાત્મક વિચારો નીકાળ્યા. મારી અંદર જેટલા બી ગિલ્ટ ટ્રેઝર્સ હતા એ બધા જ બર્નિંગ બાઉલ કરીને એકદમ મારી થિંકિંગ છે એના પછી એકદમ મસ્ત રિફ્રેશમેન્ટ વાળું ફિલિંગ આવતું હતું. પછી સેકન્ડ એક્ટિવિટી મિરર ટેકનિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બીજા જોડે તો વાત કરો છો એ ખબર પડે છે કે બીજા લોકો આપણને કેવી રીતે જજ કરે છે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિરર ટેકનિક આપણે કરીએ છીએ તો એનાથી એ ખબર પડે છે કે આપણે પોતાથી કેવી રીતે વાત કરીએ છીએ. એન્ડ ઇટ્સ વેરી પાવરફુલ ટેકનિક. મીન્સ મિરર ટોક કરીએ છીએ ત્યારે આપણે આંખોથી આંખો મિલાવી શકીએ છીએ, અને એક અલગ જાતનો કોન્ફિડન્સ એનાથી મને ફીલ થયો મિરર ટેકનિકથી. ઇટ્સ રિયલી અમેઝિંગ. અને ત્રીજી એક હેબિટ હતી કે હું મારા 30 વર્ષની લાઈફમાં ક્યારેય 5 વાગે નથી ઉઠી. બટ સરને મેં ઘણી વખત પૂછ્યું કે સર સવારે નથી ઉઠાતો, તો સર હંમેશા એક જ રીઝન કહેતા કે તમે પૂછો વાય તમે નથી ઉઠી શકતા, એના 10 રીઝન્સ નીકાળો. અને મેં એ એક્ટિવિટી કરી કે 10 રીઝન્સ કે મારે શું કામ 5 વાગે ઉઠવું છે અને શું કામ નથી ઉઠવું. એના પછી એક અમેઝિંગ ચેન્જ આવ્યો. હું 5 વાગે ઉઠવા લાગી, અને આ એક એવી વસ્તુ છે, એ ઉઠવા પછી બધું જ પોઝિટિવ ફીલ થતું. કારણ કે સવારે આપણે 5 થી 5:30 પ્રોગ્રામ અટેન્ડ કરીએ, જે ગ્રેટિટ્યુડ ફીલ થાય, અફર્મેશન કરીએ, સ્ક્રાઇબિંગ કરીએ, એની ઇમ્પેક્ટ આખો દિવસ રહે છે, જેનાથી આપણું મીન્સ હું ગ્રેટિટ્યુડ ફીલ કરવા લાગી. મારી આસપાસ જે બી લોકો છે, જે બી વસ્તુ છે જેના માટે હું ગ્રેટિટ્યુડ ફીલ કર્યું, મેં અફર્મેશનથી મારી જે સેલ્ફ થિંકિંગ હતી પોતાની પ્રત્યે, આજે હું એવું છે કે હું પોતાની જાતે ખુશ છું. જ્યારે આપણે પોતાની જાતે ખુશ હોઈએ એનાથી વધારે શું જોઈએ. મીન્સ આ દુનિયામાં કોઈ એવી વસ્તુ આપણે લેવા જઈએ તો જેની ટેમ્પરરી ફિલિંગ હોય, જેમ કે આપણે નવો ફોન લઈએ તો એની ફિલિંગ 10 કે 15 દિવસ પછી હોય, પણ જ્યારે આપણે પોતાની જાતે ખુશ હોઈએ તો એ વસ્તુની ક્યારે બી વેલ્યુ પૈસા સાથે નથી થતી. મીન્સ મેં ક્યાંક એવું બી વાંચ્યું હતું કે આપણે સવારે ઉઠવી હોય ને તો મેં એક ટેકનિક કરી હતી. મેં ક્યાંક મોટિવેશનલ વિડીયો જોયો હતો સોનુ શર્માનો. એમાં એમ કીધું હતું સર કે તમે સવારે વહેલા ના ઉઠી શકતા હો તો તમને સૌથી વધારે પૈસાથી પ્રેમ હોય તો તમારી જે સૌથી વધારે મોટી નોટ હોય 500ની, એ ફાળવાની કોશિશ કરો તો તમે સવારે જલ્દી ઉઠશો. તો મેં ફાડી બી હતી 500ની નોટ, બટ હું ના ઉઠી શકી એના પછી બી. બીકોઝ તમે સર કીધું એ સાચી વાત છે કે માઇન્ડ નીડ્સ લોજિક. જેટલું તમે માઇન્ડને લોજિકલ રીઝન્સ આપશો એટલું તમે એ કાર્ય સતત કરી શકશો. અને અત્યારે એવું છે કે હું કોઈ બી વસ્તુ નથી કરી શકતી તો હું એનું પોતાની જાતે પૂછું છું વાય, શું કામ નથી કરી શકતી. વાય ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ફોર મી. જે મેં શીખ્યું એના માટે થેન્ક યુ સર. અને એ બી એક સાચી વાત છે કે રીચ હેબિટ્સ મેક યુ રીચ એન્ડ પુઅર હેબિટ્સ મેક્સ યુ પુઅર. પછી એક સેલ્ફ અને બુકની તો સર હું કહું કે સ્કૂલથી જ મને વાંચવું બહુ ઓછું ગમતું. હું એવી સ્ટુડન્ટ છું કે હું એક્ઝામના એક દિવસ પહેલા જ ખાલી વાંચતી અને જનરલી એક્ઝામ આપીને પાસ થતી. પણ અત્યારે એવું છે મીન્સ બુક મેં પ્રેઝન્ટ કરી, મને એવું હતું કે હું મારું સૌથી વધારે બેસ્ટ દઉં. ઇટ્સ રિયલી સર અમેઝિંગ એક્સપિરિયન્સ કે મેં બુક્સ શેર કરીને મને એવું હતું કે મારા દ્વારા ઘણા લોકો ઘણું બધું શીખે. મેં એમાં ઘણા બધા એવા પિક્ચર્સ વ્યૂ રાખ્યા કે તમે કીધું તે પ્રમાણે કે પિક્ચર્સ નાખવાથી આપણને જલ્દી યાદ રહે. તો મેં મારા બેસ્ટ એફર્ટ આપ્યા બુકમાં કે ના, મારા દ્વારા કોઈ મારાથી શીખી શકે એનાથી વધારે શું જોઈએ. અને એનાથી જે કોન્ફિડન્સ બુસ્ટ થયો મારી અંદર, મીન્સ લોકોએ એપ્રિશિએશન આપ્યું, મેં મારું બેસ્ટ આપ્યું, એનાથી વધારે શું જોઈએ. તો એ રીડિંગ હેબિટ ચેન્જ થઈ. મતલબ આપણે બેસ્ટ ફ્રેન્ડ સાથે કોઈ વસ્તુ શેર કરીએ એના કરતા મતલબ બુક્સ વાંચીએ. ઇટ્સ રિયલી અમેઝિંગ એક્સપિરિયન્સ કે મતલબ બુક્સ બી હું હવે વાંચી શકું છું. આઈ એમ ટોટલી ડિફરન્ટ પર્સન. હવે મને એવું ફીલ થાય છે. અને એવું બી છે ને કે તમે લાઇક માઇન્ડેડ પીપલ જોડે કેટલો ટાઈમ વિતાવો છો.
લાઈક આપણું એન્વાયરમેન્ટ બી બહુ ઇમ્પેક્ટ કરે છે આપણી સામે, કારણ કે આપણા ડાયમંડ ગ્રુપમાં કોઈક ને કોઈક પોસ્ટ શેર થતી જ હોય એવી કે જે આપણને હંમેશા મોટિવેટ કરતા હોય છે. તો બુકેથોન તો છે જ, ઇઝ રિયલી અમેઝિંગ છે બુકેથોન, જેના દ્વારા મારો તો કોન્ફિડન્સ બૂસ્ટ થયો અને આપણે બુક વાંચવા માટે પ્રેરિત થઈએ છીએ. મેં મારી અફર્મેશન દ્વારા સર હેલ્ધી હેબિટ્સ ઇમ્પ્રૂવ કરી, હેલ્ધી ડાયટ ઇમ્પ્રૂવ કર્યું, વેટ લોસ થયું મારું, મારી એક્સરસાઇઝની હેબિટ જેમ કે મેડિટેશન છે મેમ કરાવે છે. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ વે કે જેનાથી આપણી થિંકિંગ તો ચેન્જ થાય જ છે અને આપણે સવારે જે તમે જેમ કહો છો બ્રહ્મ મુહૂર્તમાં કરીએ છીએ એનાથી મસ્ત પોઝિટિવ ફિલિંગ આવે છે. અને સ્પેશિયલી આપણે ડાયમંડ અફર્મેશન્સ અબાઉટ હેલ્થ, વેલ્થ, કેરિયર, સ્પિરિચ્યુઅલ્સ ઓલ એરિયાઝને જે આપણે કવર કરીએ છીએ એનાથી મસ્ત દિવસ જાય છે સર. અને મારી પ્રોકાસ્ટિનેશનની હેબિટ ઇમ્પ્રૂવ થઈ, જે પહેલા હું બધી જ વસ્તુ ટાળતી હતી એ મેં મારા વાય દ્વારા ક્લિયર કરી. સર થેન્ક યુ સો મચ કે મેં આટલો બધો બદલાવ કર્યો. આ વસ્તુ એવી છે કે પૈસા દ્વારા તો ક્યારેય પોસિબલ નથી, પણ એક જસ્ટ તમે જે શીખાડો છો ને અમે જસ્ટ એક્શન લઈએ છીએ એનાથી હું તો હજી મારામાં બદલાવ, હવે હું મારી કંઈક એવું લાગે છે કે હજી બી હું કંઈક બદલાવ કરી શકું છું આ વસ્તુમાં બી. મને મતલબ મારા ઉપર ટ્રસ્ટ થવા લાગ્યો છે, બસ મારાથી લવ થવા લાગ્યો છે. આનાથી અમેઝિંગ શું જોઈએ સર? આ વસ્તુ એવી છે કે પૈસાથી બી પોસિબલ નથી, પૈસાથી બી વધારે અમારા મૂલ્યો વધાર્યા છે, તમે અમારી અંદર વેલ્યુઝ એડ કરી છે. એના બદલ થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ પૂજાબેન. તમે ઘણી બધી વસ્તુઓ જે છે સમરાઇઝ કરીને સૌથી પહેલા આઈ કુડ સી નાઉ કે તમે તમારી યિન એનર્જીની ઉપર કામ કરવાનું ચાલુ કર્યું છે, રાઈટ? આઈ કેન સી યોર ફેસ એન્ડ એવરીથિંગ. ઓકે, સો પૂજા ઓફકોર્સ ડાયમંડ મેમ્બર છે એટલે એને ડાયમંડની જે પણ વાત કરી, પણ બહુ જ ઘણી બધી વસ્તુ એને એમડીએમની પણ વાત કરી. નંબર 1 બર્નિંગ બોલ ટેકનિક વિશે વાત કરી. વોટ ઇઝ બર્નિંગ બોલ? જ્યારે પણ તમને નેગેટિવ થોટ્સ કે ઇમોશન્સ આવે, સિમ્પલી એને બર્ન કરી દો. બર્ન કેવી રીતે કરવાનું? પેપરમાં લખવાના અને કાં તો એને ફ્લશ કરી નાખો, કાં તો એને બર્ન કરી નાખો. ઓકે, એટ ધી એન્ડ ઓફ ધ ડે વોટ ઇઝ ઇટ? તમને નેગેટિવ થોટ ઇમોશન્સ આવે છે, શું છે? એક એનર્જી છે. તમે તમારી એ એનર્જીને પેપર પર ટ્રાન્સફર કરો છો અને પછી એને